વડોદરામાં વિટકોસ બસ અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનો પગ કચડાયો. વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. એપીએમસી માર્કેટ તરફથી આવી રહેલી વિટકોસ બસ અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક બસના પાછળના વ્હીલની અડફેટે આવી જતા તેનો પગ કચડાઈ ગયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, 112 ઇમરજન્સી સેવા અને સ્થાનિક પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ અકસ્માત સમયે બસમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ હતી અને બસનો ચાલક મોબાઈલ ફોન ઉપર વાત કરી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે આ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. જો આ આક્ષેપો સાચો હોય તો વાહન ચાલકની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અકસ્માત બાદ વિટકોસ બસ રસ્તાની વચ્ચે જ ઊભી રહી જતા માર્ગ પર અડધા કલાકથી વધુ સમય સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકો અને વાહન ચાલકોએ ટ્રાફિક પોલીસ સમક્ષ માંગણી કરી હતી કે અકસ્માતગ્રસ્ત બસને તાત્કાલિક રસ્તા પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવે. સાથે શહેરના વધી રહેલ માર્ગ અકસ્માતોને રોકવા માટે બસ ચાલકો સહિત તમામ વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. અમે એપીએમસીથી સ્ટેશન તરફ જતા હતા અને પાછળથી બાઇક એમનાથી બાય મિસ્ટેક ભટકાયા બસને અને ભટકાયા અને જેવી ગાડી સ્લીપ મારીને સાઈડમાં આવી ગઈ અને એ ભાઈ બસના ટાયર નીચે આવી ગયા. એવું બધા એવું કહે છે કે તારું ખોડિયારનગરથી તારો ફોન ચાલુ હતો અને અંદર સ્પીકર પણ ચાલુ હતા. ના, ફોન ચાલુ નહોતો, ફોન નીચે જ હતો અને અમે જતા હતા સ્ટેશન તરફ. પણ સ્પીકર પણ તારી ટેપ પણ ચાલુ હતું જોરથી? ના, જોરથી નહીં, મીડિયમ ચાલુ હતું. અને તો ફોન પર ચાલુ હતો ખોડિયારનગરથી અહીં સુધી ફોન તારો ચાલુ હતો? ફોન ચાલુ અહીંયાથી ફોન કર્યો હતો, એ અહીંયા ગાડી બ્રેક ડાઉન માટે ફોન કર્યો હતો. બસમાં બેસનાર પેસેન્જર એવું કહી રહ્યા છે કે ડ્રાઈવર ખોડિયારનગરથી ફોન પર હતો. ના, એ અમે ફોન કર્યો તો, કામ માટે ફોન કર્યો હતો અને પાછો કાપી બી નાખીએ છીએ. ચોઈ ફોન નથી ચાલુ. ખોડિયારનગરથી લઈને અહીંયા 2 થી 2.5 કિલોમીટર દૂર આવ્યા ત્યાં સુધી ના, શું નામ છે? બોલતા છે પણ ફોન ચાલુ નતો મારો. શું નામ છે તારું? બારિયા રિંકેશ.